વાત કરીએ અંકલેશ્વરની પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને સહાયરૂપ થવા અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે એક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ભાવેશ કાર્યસ્થ, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, ચીફ ઓફિસર કેશવ કોલડિયા તથા બેંકના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા। જણાવી દે, કુલ 15 જેટલા લાભાર્થીને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ચેક વિતરણ કરવામાં આવ્યું। કાર્યક્રમમાં શેરી ફેરિયાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને અંકલેશ્વરની બીઓબી અને એસબીઆઈ બેંકના પ્રતિનિધિઓએ શેરી ફેરિયાઓને ક્રેડિટ કાર્ડની સુવિધા અને તેના ઉપયોગ વિશે માહિતગાર કર્યા। આ યોજનાથી ફેરિયાઓને આર્થિક સહાય મળી રહી છે, જેથી તેઓ પોતાના વ્યવસાયને વધુ મજબૂત બનાવી શકે। નગરપાલિકા દ્વારા યોજાયેલ કાર્યક્રમ લોકહિતને સમર્પિત રહ્યો। આ પ્રસંગે એનયુએલએમના હિરલ પ્રજાપતિ, જાગૃતિ પટેલ અને તેજલ સોલંકી સહિત પાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા। आज रोज अपना लोकलाड़ीना प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहेब द्वारा गरीब मध्यम वर्ग અને નાના નાના ધંધા કરતા વ્યક્તિઓના સર્વાંગી વિકાસ માટે તિરુવનંતપુરમથી પીએમ સ્વનિધિ યોજનાનું લોન્ચિંગ કરવામાં આવ્યું, જેમાં 1 લાખ ઉપર લાભાર્થીઓને અલગ અલગની સ્વનિધિ આપવામાં આવી। જેના ભાગરૂપે આજે અંકલેશ્વર નગરપાલિકાના વિસ્તારમાં પણ લગભગ 15 જેટલા લાભાર્થીઓને આજે અહીંયાથી 4,55,000 જેવી રકમનું સ્વનિધિ યોજના આપવામાં આવી, જેનાથી નાના મધ્યમ અને ગરીબ વર્ગના વ્યક્તિઓને પોતાના ધંધામાં ઉત્થાન મળે, એ લોકોનો સર્વાંગી વિકાસ થાય અને એ બાબતથી આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો। જય ભારત।